ભગવાનથી વિખૂટા પડે અનેક જન્મોના કર્મોથી આપણું આ મૂળ આનંદ રૂપ ઢંકાય. જ્યારે એ નિવૃત્ત થાય, એ આવરણ જ્યારે હટે, ત્યારે અંદર રહેલો આત્મા પ્રકાશિત થઈ અને અનુભવ કરાવે છે. પણ આ પ્રકૃતિને કારણે, સત્વ રજ તમ આદિને કારણે આ પાંચે ઇન્દ્રિયોને એને ખેંચી અને બાંધી રાખે છે. 9મા શ્લોકમાં કહ્યું, કર્ણ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે. આ મન પાંચે ઇન્દ્રિયોનો આધાર લઈ વિષયોને ભોગવે છે. જ્યાં સુધી ઇન્દ્રિયો સાથે મન કનેક્ટ નથી થતું ને ત્યાં સુધી એને રસ નથી આવતો. ઘણી વાર તમારું ધ્યાન ક્યાંક હોય અને કોઈ કંઈક બોલીને જાય, તમને શું કહીને ગયા સંભળાયું નહીં? કેમ? તમારા કાન તો ખુલ્લા જ હતા. કાનથી જ સંભળાતું હોય તો તમને સંભળાવવું જોઈએ, કારણ કે શબ્દો તો અથડાયા. કઈક શબ્દો આવ્યા એ તો તમને ફીલ થયું, પણ ધ્યાન નહોતું એટલે ખબર ન પડી શું બોલે. એટલે કે જ્યાં સુધી મન કનેક્ટ ન થાય ઇન્દ્રિયો સાથે, ત્યાં ઇન્દ્રિયો કામ કરતી નથી પૂર્ણ. તો આ મન આ પાંચેનો આધાર લઈ વિષયોને ભોગવે. કર્ણ દ્વારા રસ લે, આંખ દ્વારા રસ લે, નાસિકા દ્વારા, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ દ્વારા વિષયોનો અનુભવ થાય. આ પાંચ દ્વારા જ વિષયોનો અનુભવ થાય. શબ્દ સાંભળે. હવે છે શબ્દ, કક્કો બારકડીમાંથી યા A to Z ની બહારનો કોઈ અક્ષર હોતો નથી, પણ એમાંથી જ ગાળો બને ને એમાંથી સ્તુતિ બને. વાત તો ગોઠવવાની જ છે. શબ્દ છે, એ જ શબ્દોને ફેરવીને મૂકો તો એ જ અપશબ્દ થઈ જાય ને એ સ્તુતિ થઈ જાય. એ જ કક્કો બારકડી છે, ક્યાંય બહારથી કોઈ આવતું નથી, પણ ફિલિંગ એમાંથી પેદા થાય, શબ્દમાંથી. અનુભવ, સ્પર્શ, એ જ હાથ છે, કોઈને સ્પર્શ કરાવ્યો અને સ્પર્શ થતા જ કયો ભાવથી અડ્યો છે ખબર પડી જાય. વાત્સલ્ય ભાવ છે, સાખ્ય ભાવ છે, માધુર્ય ભાવ છે, એની ભીતરની મનની ભાવનાઓ એ સ્પર્શ કહી આપે. રૂપ, સામે રૂપ છે, આંખો જુએ છે, એ જ આંખોમાં કેટલી ભાવનાઓ. જોતા આજકાલ બોડી લેંગ્વેજ નું બહુ ચાલતું હોય કે બોડી લેંગ્વેજ, જેમ આમ ઉપર જોતા કોઈ શું વિચારો છે, હવે બીજું કઈ નથી કર્યું, ખાલી આંખ ઉપર છે, હવે નીચે ઉદાસ લાગો છો, આંખો આમ 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 થતી હોય કે તેમ લાગે, કોઈ ચિંતામાં લાગો છો. હવે છે આંખોની જ પ્રક્રિયા, પણ એનાથી મનમાં શું ચાલે છે આંખો પરથી કહી શકાય. ખાલી આંખોના હાવભાવ પરથી મનમાં, એટલે મન એટેચ થાય છે અને પોતા મનનું દર્પણ એની આંખોમાં દેખાય છે. એની આંખોમાં ખબર પડે બધો આધાર છે એની જતી વખતના જોવા પર. બધો આધાર છે એની જતી વખતના જોવા પર. મુલાકાતથી નથી મળતા મોહબ્બતના પૂરા ભાવ. છેલ્લી એની નજર કેવી હોય, એના પરથી કેવો ભાવ લઈને જાય છે ખબર પડી જાય. ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ, જીવા પરથી જીભ પર મૂકો અને કેવો સ્વાદ છે તુરંત આવે. ગ્રાણમેવ, સુગંધ લો છો, જેવી સ્મેલ એવો ભાવ મનમાં આવે. એટલે આજકાલ પેલું એરોમા થેરાપી બી હોય છે. સારી ભાવનાઓ સારી સ્મેલ પરથી જાગી શકે છે. દુર્ગંધ આવે તો મનમાં કુભાવ આવે, સારો ભાવ, સારી સુગંધ. અને સુગંધમાં પણ સાત્વિક, તામસ, રાજસ દરેક પ્રકારની સ્મેલ હોય અને એવા પ્રકારનો ભાવ, ફિલિંગ આવે. એટલે કે આ પાંચેને સાચવીને રાખો તો મનને સુંદર કરી શકાય. મહાપ્રભુજી એવો સુંદર માર્ગ ભક્તિ માર્ગમાં બતાવ્યો ને કે જે પાંચ પતન કરનારા હતા ને એ પાંચેને ઉદ્ધારક બનાવી દીધા ઠાકોરજીમાં જોડી. કે તારું રૂપ ગમે છે તારી આંખો ને તો ઠાકોરજીને જો, એનાથી સુંદર બીજું કોઈ, બીજું કઈ જોવાની ઈચ્છા તને નહીં થાય. તને સ્પર્શ ગમે છે તો તારા લાલનને ખોળામાં પધરાવ, એના કરતા કોમળ બીજું કોઈ. તને રસ ગમે છે ઠાકોરજીને સામગ્રી ભોગ ધરીને પછી લે. એ જે અન્નકૂટની સખડીમાં મીઠાશ હોય એ રોજ ભલે ને પોતાના માટે પોતે જ બનાવતા હોઈએ, પણ એવો સ્વાદ જે અન્નકૂટ સમયે બનાવ્યો હોય એવો રોજ ક્યારે ના આવે. રસ, સુગંધ તને ગમે છે તો ઠાકોરજીને અત્તર ધરાવો, સુગંધ ફૂલોની માળા ધરાવો. પછી સુગંધ અત્તરની નહીં રહે, એ તો ઠાકોરજીના શ્રીઅંગની સુગંધ બની જશે. ગ્રાણ મેવ છે, તને શબ્દ ગમે છે
પ્રભુના ગુણગાનને સાંભળ, એ સાંભળ અને એવો આનંદ આવશે. તો જે 5 પતન કરનારા હતા ને, મહાપ્રભુજી સેવામાં જોડી 5ને ઉદ્ધારક બનાવી. રાગ, ભોગ અને શૃંગાર આ ત્રણેયમાં કોઈ પડે તેનું પતન થાય, અને ગુસાઈજી એનાથી જ સેવા બનાવી. રાગ, ભોગ અને શૃંગાર પતન કરનારાને ઉદ્ધારક બનાવી, કમજોરીને શક્તિ બનાવી. આ તો મહાપુરુષોની દેન છે. 5 દ્વારા વિષયોને ભોગવે છે. આગળ 14મા શ્લોકમાં પ્રાણ અપાન દ્વારા આ 4 પ્રકારના ભક્ષ, ભોજ્ય, લેય અને શોષ, 4 પ્રકારના અન્ન આપણે ખાઈએ. એક ચાવીને ખાવાનું હોય, એક ગળીને ખાવાનું હોય, એક ચાટીને ખાવાનું હોય, એક ચાખીને ખાવાનું. જેમ 4 પ્રકારના અન્ન છે, જે ભોજનના પ્રકાર છે, એ 4ને હું બચાવું છું. હું વૈશ્વાનર છું, અગ્નિરૂપ છું. પરમાત્મા હવે પોતાના સ્વરૂપો વિશે કહે છે. 3 પ્રકારના ભગવત રૂપોની વાત થઈ, ભગવત્તાની વાત થઈ. 18મા શ્લોકમાં 3 સ્વરૂપની વાત પરમાત્મા. અહમ યસ્માત અક્ષર, અક્ષર રૂપ, અક્ષરાદપી અક્ષર, અને ત્રીજું પુરુષોત્તમ. આ 3 પ્રકારના ભગવત રૂપ. અક્ષર એ જે જડતા જગત રૂપે દેખાય છે, એ પરમાત્માનું ક્ષર રૂપ છે. અક્ષર જે અવિનાશી જીવાત્મા છે, એ અક્ષર છે. અને આ બંને પર જે છે એ છે પુરુષોત્તમ. અને 19મા શ્લોકમાં સુંદર વાત કરતા પ્રભુ બોલ્યા, મને આ રીતે તત્વથી પુરુષોત્તમ રૂપે જાણે. જો અક્ષર રૂપ આખું જગત, અક્ષર રૂપ તમારી અંદર જે બિરાજે એ જીવાત્મા, અને તમે જેની સેવા કરો એ પુરુષોત્તમ. આપણા કે બધે ઈશ્વર છે, તો આ માઇકની સેવા કરું તો ચાલે? કેમ આમાં ભગવાન નથી? હા કે ના? આમાં ભગવાન છે કે નહીં? સર, હું આ જે આસન પર બેઠો છું, આસનમાં ભગવાન છે કે છે? તો હું એના ઉપર બેસી જાઉં, મને પાપ ના લાગે? કણ-કણમાં ઈશ્વર છે, પણ તમે ભૂલી જાઓ છો. જો બધે ઈશ્વર છે તો હું ઈશ્વર ના થયો? તો પછી ઈશ્વર પર બેસે તો કોઈ અપરાધ? માઇકની સેવા કરું તો મને ફળ મળે? આ અક્ષરરૂપ પરમાત્મા છે. અંદર રહેલો જીવાત્મા અક્ષર રૂપ છે. ભજવાના કોને છે? જે આ બંનેથી જે ઉત્તમ છે એ પુરુષોત્તમ. કારણ કે પુરુષોત્તમ જ અક્ષર અને અક્ષર રૂપે પરિણમિત થાય છે. તો આપણા ઘરે જે પુરુષ ઠાકોરજી બિરાજે છે, આપણે પુરુષોત્તમને આરાધીએ છીએ. અને એ પુરુષોત્તમને જે તત્વથી જાણે છે એ સાક્ષાત પ્રભુને ભજી રહ્યો છે. આમ 15મા અધ્યાયને આપણે વિરામ આપીએ. ઓમ તત્વદિતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષદુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ સંવાદે પુરુષોત્તમ યોગો નામ પંચદશોધ્યાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મને લાગે છે 6:45 સુધી વાંધો નહીં આવે. 18 અધ્યાય થઈ જશે. તો આપણે ક્યાંય ઉતાવળ નથી કરતા, આરામથી દર્શન કરીને ચાલીએ. 16મો અધ્યાય દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ. શ્રી ભગવાન ઉવાચ અભયં સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય સ્તપ આર્જવમ. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ બંનેની વાત થઈ. સંપત્તિ એટલે ખાલી ધન જ નહીં, એવા પ્રકાર વ્યક્તિઓના, જીવોના પ્રકાર, કે એમના ગુણ કેવા છે, દૈવી ગુણ છે કે આસુરી ગુણ છે, એની ચર્ચા અધ્યાયમાં થશે. અભયમ, જ્યાં ભય નથી. આ બહુ મોટી વાત સમજવા જેવી. કોઈ પૂછો તમને કોની બીક? આપણે ભગવાન સિવાય બીજા કોઈ નથી ના ડરી. તો ભગવાનથી ડરવાનું એમ? કયા શાસ્ત્રમાં કહ્યું કે ભગવાનથી ડરવાનું? ડરવું હોય તો પોતાના પાપોથી ડરો. ભગવાન તો પ્રેમ કરવાને છે. આપણે તો ભગવાનથી ડરેલા. ભગવાનથી ભય નહીં પામવાનો. ભગવાન તો સર્વ ભયોમાંથી મુક્ત કરનારા છે. તમને જે ભગવાનના નામે ડરાવે ને, તમે એનાથી ડરી જશો. જ્યારથી ભગવાનના નામથી ડરાવવાનું શરૂ કર્યું ત્યારથી અંધશ્રદ્ધાઓ વધી છે આપણા હિન્દુ સમાજમાં. આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આમ થઈ જશે. જે ભય બેસાડવામાં આવ્યો અને એનાથી આખો સમાજ ભયભીત થઈ ગયો. ખરેખર તો ભગવાન ભયથી મુક્ત કરનારા છે.
જીવનમાં ક્યારે કોઈ પણ ભય આવે તો ભગવાનના શરણે જવું. એ સર્વ ભયોમાંથી મુક્ત કરી દેશે. અભયમ, અભય, ભગવાનનો ભક્ત ભયભીત ન હોય, વિભક્ત ન હોય, ભક્ત તો નિર્ભય હોય. અકબર બાદશાહની આગળ પણ કુંભનદાસજી કહી દે, જાકો મુખ દેખે દુઃખ ઉપજત કાકો કરનો પડ્યો બધા. ભક્તન કો કહા સિકરી કા. ભક્તને ભય ન હોય, કારણ કે સ્વાર્થ ન હોય, મને વિશ્વાસ વધારે હોય ભગવાન પર, એટલે અભય આવે. વિશ્વાસ અને દ્રઢતાથી અભયત્વ આવે. અભયમ સત્વ સંશુદ્ધિ, જેનો અંતઃકરણ નિર્મળ હોય, તત્વ જ્ઞાન જેને હોય, વડીલ દેવતા અને ભગવાનની પૂજા જે કરતો હોય, આદિ આદિ ગુણો આપ્યા ગુણોનું કીર્તન કરતો હોય, સ્વધર્મને પાલન કરતો હોય, કષ્ટ સહન કરતો હોય, અને અંતઃકરણમાં જેને રુચિ ભાવ હોય, એવો આ દૈવ સંપત્તિ વાળો અનેક લક્ષણો બતાવ્યા. ત્રીજા શ્લોકમાં કહ્યું, તેજ ક્ષમા ધૃતિ શૌચમ દ્રોહો નાતિમાનિતા ભવંતિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. દૈવી સંપદા લઈને જન્મેલા જીવના લક્ષણો તેજ, ક્ષમા, ધૈર્ય, શુદ્ધિ, શત્રુભાવનો અભાવ, પોતાના પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ બધા દૈવી સંપદાના લક્ષણો છે. ચોથા શ્લોકમાં આસુરી સંપદાના લક્ષણો કેવા છે બતાવો. દંભો દર્પો ભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. સંપદા એટલે લક્ષણો. દુનિયામાં બે પ્રકારના વર્ગ છે, એક દૈવી સંપદા વાળા, એક આસુરી સંપદા. આ દુનિયામાં છે જ. એક વાત યાદ રાખો, દુનિયામાં ક્યારે બધા સુધરી નહીં જાય, અને બીજી વાત એ પણ યાદ રાખો કે દુનિયામાં ક્યારે બધા બગડી પણ નથી જવાના. અને દૈવી અને આસુરી આ બંને સંપદા સહિત સૃષ્ટિ થઈ છે. અને આસુરી સંપદા કેવી છે? દંભ વાળો, જેનામાં દંભ હોય, દેખાડો કરવાની વૃત્તિ. માણસ એમાં થાકી જાય છે દંભ કરવા, નથી એ બતાવવાની કોશિશ એટલી બધી આપણે કરીએ છીએ કે એ વસ્તુને જીવનમાં લાવવાની અડધી કોશિશ પણ કરીએ ને તો આપણે સાચે સારા થઈ જઈએ. ખાલી અડધી પણ આપણે નથી એ સારા બતાવવાની જેટલી કોશિશ કરીએ છીએ એટલા સારા થવાની અડધી કોશિશ પણ કરીએ ને તો ખરેખર સારા થઈ જઈએ. પણ આપણે એના કરતા ડબલ નથી એ દેખાડવાની કોશિશ કરીએ. આ દંભ છે. દર્પો અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન, આ બધા આસુરી સંપદાના લક્ષણો છે. અને આસુરી સંપદા અને દૈવી સંપદાની વાત કરતા પાંચમા શ્લોકમાં પ્રભુએ કહ્યું, દૈવી સંપત્તિ મોક્ષાય નિબદ્ધાયાસુરીમતા મા શુચઃ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. દૈવી સંપદા મુક્ત કરનારી છે અને આસુરી સંપદા બાંધવા વાળી છે. અર્જુન ગભરાયો, ભગવાન કહેવા લાગ્યા, અરે પાંડવ, તું શોક ન કર, તું તો દૈવી સંપદા લઈને પ્રગટ થયો. આસુરી આ દ્વેષ, અહંકાર, દંભ આ બધું જીવનમાં આવ્યું તો બંધાતા જશો. અને સદગુણો તમને મુક્ત કરનારા છે, છોડાવનારા છે. અને એ જ સ્વર્ગ અને નર્ક કોઈ આકાશમાં થોડી છે કેવલ. સદગુણોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. કારણ કે આપણા દુર્ગુણો સૌથી પહેલા આપણને બાળે છે, પછી બીજાને. તમને ગુસ્સો આવે તો પહેલા તમે ગરમ થાવ, પછી બીજાને ગરમ કરો, એ જુદી વાત છે. પણ પહેલા ગુસ્સો આવે, ક્રોધ આવે તો પહેલા તમારે જ હેરાન થવું પડે ને. તમને ઈર્ષ્યા પેદા થઈ તો જેની ઈર્ષ્યા કરો છો એ તો શાંતિથી સૂઈ ગયો છે અને તમે પલંગમાં આળોટી રહ્યા છો. તો ઈર્ષ્યાએ કોને હેરાન કર્યા? જેની અંદર છે એને જ ને. આ દુર્ગુણો જેની અંદર પેદા થાય એને જ પ્રતાડિત કરે છે. અને સદગુણો તમારી અંદર છે તો એ તમને જ આનંદ આપનારા છે. હા, પણ દુર્ગુણો હલકા હોય જલ્દી દેખાય. પેલું પાણી પર પેટ્રોલ તરે કારણ કે હલકું હોય ને પાણી કરતા, એમ દુર્ગુણો જલ્દી પ્રગટ થાય, સદગુણોને વાર લાગે કાઢવાની.
અને એમે બગડવું તો સહેલું છે, સુધરવું જ અઘરી છે. પાણીને નીચેથી ઉપર ચડાવવું હોય ટાંકીમાં તો મોટર લગાડવી પડે, પણ ઉપરથી નીચે લાવવું હોય તો મોટરની જરૂર પડે. નળ ખોલો ને ટાંકી ખાલી.